રામભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું આજે 26મી જાન્યુઆરી વિશે 2 શબ્દો કહીશ, તમે શાંતિથી સાંભળજો। 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટ દિવસ આપણો દેશ આઝાદ થયો। ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણની સમિતિ રચના કરવામાં આવી। તેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા। આ બંધારણ 26મી જાન્યુઆરી 1955 રોજ અમલમાં આવ્યું। આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું। ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે। 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીમાં ધ્વજવંદન કરવામાં આવે છે, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે। દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરની 3 પાંખોની પરેડ થાય છે। તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે। સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે। કેટલાક લોકો પણ પોતાના મકાનો પર રોશની કરે છે। પ્રજાસત્તાક દિન એ રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે। જય હિન્દ, જય ભારત।